નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન. વૈજ્ઞાનિક પ્રકાશનોમાં ભારતનું સ્થાન વિશ્વમાં છઠ્ઠું છે તેમ જણાવતા મોદી. વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર પ્રાપ્ત વૈજ્ઞાનિકોને એવોર્ડ એનાયત કરતા પ્રધાનમંત્રી. દેશના આર્થિક વિકાસ, રોજગારી સર્જન, માળખાકીય વિકાસ, આરોગ્ય વિકાસ અને કૃષિમાં વૈજ્ઞાનિક સંશોધકોની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. આજના જમાનામાં યુવાનો માટે સંશોધનો તથા રોજગારી સર્જન માટે નેશનલ લેબોરેટરી શરૂ કરવાની કરી હિમાયત. સમાજવાદી પક્ષના ચૂંટણી ચિહ્નને લઈને લડાઈ પહોંચી ચૂંટણી પંચ સમક્ષ. મુલાયમસિંહે ગઈકાલે ચૂંટણી પંચ પાસે દાવો રજૂ કર્યો તો અખિલેશ વતી રામગોપાલ યાદવ જશે ચૂંટણી પંચ પાસે. સાયકલના ચૂંટણી ચિહ્ન માટે બંને જૂથ આમને સામને. ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે ગાંધીનગરમાં લાભાર્થીઓને 6 કરોડની સાધન સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી. સામાજિક સમરસતાને ગણાવ્યું ગુજરાતનું હાર્દ. બધા વર્ગો સાથે મળીને વિકાસમાં સહભાગી થાય તેવી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી. ફિક્સ વેતન અને કાયમીકરણ મુદ્દે સરકાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરશે એમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ફિક્સ વેતનદારો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાનું જણાવતા નીતિનભાઈ પટેલ. બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી હટાવાયેલા અનુરાગ ઠાકુરે જણાવ્યું, બીસીસીઆઈનો વહીવટ ચલાવવો એ મારો વ્યક્તિગત મામલો નથી. રમત એકમોની સ્વાયત્તા જ હતો મારો ઉદ્દેશ. સેવા નિવૃત્ત ન્યાયાધીશોના માર્ગદર્શન હેઠળ બીસીસીઆઈમાં બહેતર વિકાસ અને કાર્યની વ્યક્ત કરી આશા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુપતિમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૈજ્ઞાનિકોને સન્માનિત પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ એવા સૌ વૈજ્ઞાનિકોનો આભારી છે જેમણે દેશને આગળ ધપાવવામાં મોટું યોગદાન આપ્યું છે. આપણે વિકાસ માટે ટેકનિકનો લાભ લેવા તૈયાર રહેવાનું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આપણે નેશનલ ટેકનોલોજીને શાળા કોલેજની લેબોરેટરી સાથે જોડીશું. માટે આપણી ટેકનિકી સંસ્થાઓને સમૃદ્ધ થવાની જરૂર છે. This has the potential to pose unprecedented challenges and stresses to our demographic dividend. But we can trust into a huge opportunity by research, training, and skilling in robotics, artificial intelligence, digital manufacturing, big data analysis, deep learning, quantum communication, and Internet of Things. Of science and technology to make them job ready in a competitive world. To this end, I would exhort the national laboratories to connect with schools and colleges, to develop appropriate training programs. This will also help with the effective use and maintenance of our vast scientific and technological infrastructure. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રીએ સંબોધન કર્યું હતું. આ સમારંભમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આર્થિક વ્યવહારોને અંતિમ રૂપ આપવા પ્રયાસ કરી રહ્યું છે, જે માટે અત્યાર સુધીમાં 7 બેઠકો યોજાઈ ચૂકી છે. આશા રાખવામાં આવી રહી છે કે 8મી બેઠકમાં આ કાયદામાં સંમતિ સધાઈ જશે અને સંસદના બજેટ સત્રમાં કાયદાને પસાર કરાવાશે. જીએસટી કાઉન્સિલની 8મી બેઠક આજે શરૂ થઈ રહી છે, જે આવતીકાલ સુધી પણ ચાલી શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે 1 એપ્રિલથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઈ જશે. આજની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આર્થિક વ્યવહારોને લગતા કાયદા અંગે સૌ એકમત થઈ શકે તેવી સંભાવના છે.
સંસદીય બાબતો ઉપર મંત્રીમંડળ સમિતિની આજે બેઠક યોજાઈ હતી, જેમાં સંસદના બજેટ સત્રને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બોલાવવા અંગે નિર્ણય થયો હતો. રાષ્ટ્રપતિની સંમતિ લીધા પછી આ નિર્ણય લેવાય તેવું લાગે છે. આ બેઠકમાં અન્ય પણ ઘણા મુદ્દાઓ અંગે તેમજ જે પ્રસ્તાવો અને વિધેયકોને સંસદમાં મુકાવાના છે તે અંગે ચર્ચા થઈ હતી. બજેટ સત્ર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં લેવાનું હોય છે, પરંતુ આ વર્ષે સરકાર જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સંસદનું સૌથી લાંબુ સત્ર બોલાવવા તૈયાર છે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની આશા છે. આ વખતે બજેટ સત્રને વહેલા બોલાવવામાં આવી રહ્યું છે, કારણ કે સરકાર ઈચ્છી રહી છે કે સરકારી યોજના માટે નાણાંની ફાળવણી 1 એપ્રિલથી જ થઈ જાય અને 5 રાજ્યોની ચૂંટણીમાં સરળતા બની રહે. સમાજવાદી પાર્ટી 2 જૂથમાં વહેંચાઈ ગઈ છે, જેમાંથી એકની આગેવાની મુલાયમસિંહ યાદવ જ્યારે બીજાની મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરી રહ્યા છે. ગઈકાલે બંને જૂથોએ પોતાની કહાની દોહરાવી હતી. હવે લડાઈ ચૂંટણી ચિહ્ન સાયકલને લઈને છે કે તેનો અસલી હકદાર કોણ છે. મુલાયમ અને અખિલેશ બંને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. પાર્ટીમાં ચૂંટણી ચિહ્નને લઈને શરૂ થયેલો જંગ હવે દિલ્હીમાં ચૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગયો છે. ગઈકાલે મુલાયમસિંહ શિવપાલને સાથે લઈને ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અખિલેશ તરફથી આજે રામગોપાલ ચૂંટણી પંચને મળવાના છે અને ચૂંટણી ચિહ્ન ઉપર પોતાનો હક રજૂ કરવાના છે. કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભાગરૂપે દેશમાં ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આવકવેરા અધિકારીઓએ ઠેર ઠેર દરોડાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે આવકવેરા વિભાગે દિલ્હી નજીક ગુડગાંવમાં એક એકમમાં દરોડો પાડ્યો હતો, જેમાં 120 કરોડ રોકડા સહિત અનેક મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આવકવેરા વિભાગની આ સૌથી મોટી રેડ માનવામાં આવે છે. આવકવેરા વિભાગે 500 કરોડની કિંમતની મિલકતો સીઝ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે અતિ પછાત વર્ગના લાભાર્થીઓને ₹6 કરોડની કિંમતની સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા ગુજરાતનું હાર્દ છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક વ્યક્તિની પોતાની આવક લઘુત્તમ વેતનથી પણ વધારે હોય તેના આધાર ઉપર રાજ્યનો જીડીપી વધે અને આર્થિક સામાજિક વ્યવસ્થા સુદૃઢ સમૃદ્ધ બને તે દિશામાં શાસન વ્યવસ્થા વિસ્તારવા માંગે છે. મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે સમાજ રચના વર્ગવિહીન હોય તેવા સંકલ્પ સાથે આ અતિ પછાત વિકાસ નિગમને નવું નામ આપી તેને સન્માન બક્ષવા સરકાર પ્રતિબદ્ધ છે. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સામાજિક સમરસતા એ દેશમાં ગુજરાતમાં આવશ્યક છે અને સામાજિક સમરસતા ગુજરાતની ગાઢ બને કે જેમાં સમાજ વચ્ચે કોઈ જાતની કટુતા ન હોય. રાજકારણમાં પણ આ સમરસતા તૂટે નહીં. વોટ બેંકની રાજનીતિથી સામાજિક સમરસતા દૂર રહે અને સમાજ વચ્ચેની એક વિગ્રતા ખતમ થાય અને એકરૂપતા ઊભી થાય. તુર્કીમાં નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા 48 લોકોમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે. ગુજરાતના ખુશી શાહ અને રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર અબીસ રિઝવીના મોત અંગે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતીય રાજદૂતોને મૃતકોના પરિવારજનોને મદદ કરવા નિર્દેશ અપાયા છે. આ દુઃખદ સમાચાર મળતા જ વડોદરા સ્થિત ફેશન ડિઝાઇનર ખુશીના ઘરે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને કલેક્ટર લોચનસિંહ શહેરા સહિત મહાનુભાવો તથા સ્નેહીજનોએ આશાસ્પદ પુત્રીના અકાળે થયેલા અવસાન બદલ શોક સંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. શ્રી શહેરાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શોક સંદેશ પિતાને સુપ્રત કર્યો હતો. ખુશીના ભાઈ મૃતદેહને લેવા માટે ઇસ્તાંબુલ જવા રવાના થયા છે. એ બાબતમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે ગેરી દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સુશ્રી ખુશીબેનના પરિવાર અને પિતાશ્રી
શ્રી અશ્વિનભાઈ શાહ એમને વ્યક્તિગત સંવેદના પત્ર મોકલેલો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ અશ્વિનભાઈ સાથે વાત કરીને સરકાર તરફથી વિદેશ મંત્રાલયને યા તો એમ્બેસીને જે કંઈ કહેવાની હોય એ વ્યવસ્થા કરવાની અને એમના પર જે દુઃખ આવ્યું છે એના માટેનું સાંત્વન આપવાનું પણ માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ પણ આપી છે અને વાત પણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશવાસીઓને નવા વર્ષની ભેટરૂપે કેટલીક જાહેરાતો કરી હતી, જેને ગરીબ મધ્યમ વર્ગના લોકો, સિનિયર સિટીઝન્સ તેમજ મહિલાઓએ પણ આવકારી હતી. લોકોએ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે સરકારે ગરીબ મધ્યમ વર્ગ તેમજ મહિલાઓની વિશેષ કાળજી રાખી છે. उसने जो प्रधानमंत्री आवास योजना के लिए जो प्रचार किया और जो पब्लिक के लिए आगे जो सोचने का, गरीबों के लिए जो सोचा है उन्होंने, वो बहुत ही बढ़िया है. जो पहले गरीब कोई भी होता है, बाहर का होता है या अहमदाबाद का होता है, जो बाहर से 2 पैसे कमाने के लिए इधर आता है और इधर आने के बाद उन्होंने रेंट पे मकान लेते हैं तो 4,000-5,000 किराए में रहते हैं. और उन्होंने जो स्कीम की, हर जगह पे जहाँ पे बस्ती थी वहाँ पे सब तोड़ के उन्होंने फ्लैट्स बनाए और सबको, किसी को हफ्ते भी माफ कर दिए है आगे भी. और अभी जो बोले है वो जो परसेंटेज उन्होंने कम किए है, फायदा जो किया है ब्याज दर का, वो बहुत ही अच्छी बात है. मैं कहना चाहता हूँ कि जो मोदी जी ने ये जो 31 को जो घोषणा की है जो महिलाओं के लिए, गर्भवती महिलाओं के लिए, अभी ये देख लो, मान लो मेडिकल इतना महंगा हो गया है, कोई दवाई खरीद नहीं सकता, कोई कुछ वर्ग ऐसा है कि जिनके पास दवा खरीदने के लिए भी पैसा नहीं है. तो ये जो 6,000 रुपये उनके अकाउंट में जमा हो गए तो इससे उनको बहुत ही बढ़िया फायदा होगा. तो ये निर्णय जो है मोदी जी का वो बहुत ही बड़ा और आवकारदायक निर्णय है, जिससे आगे जाके बहुत ही लोगों को फायदा मिलेगा. जो रिन्यूएशन है कि जिसका जो पुराना मकान है उसका नया कोई कर सकता है या नहीं कर सकता है, तो मोदी जी ने 31 के लिए बहुत 3% ब्याज के हिसाब से 2 लाख का वो रिजर्वेशन किया है. तो बहुत बहुत धन्यवाद है नरेंद्र मोदी जी का, और ये गरीबों के लिए बहुत ही बहुत अच्छा काम है. જે ખેડૂતોને આપ્યું છે, ભેટ આપી છે, અને મહિલાઓ માટે પણ એમણે સારું કર્યું છે, અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે પણ એ લોકોએ સારું જ કર્યું છે. એટલે એમણે ખૂબ સારી ભેટો આપી છે, ખૂબ બધી નવા વર્ષને. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કિસાનો માટે જે 1 રૂપિયામાં બેંક એકાઉન્ટની જે સિસ્ટમ લાવ્યા છે તે નવા વર્ષ માટે ઘણી સારી છે, અને પબ્લિકોને તેમને જે સાથ સહકાર મળ્યો છે મોદી સાહેબનો, તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રધાનમંત્રીએ જે હમણાં નવા વર્ષની જે જાહેરાત કરી છે और જે अभी घोषणा की है उस घोषणा में महिला, किसान और शिक्षण और बैंकिंग બધા સારી વાત કરી છે और બધાને લાભદાયક વાત કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અભૂતપૂર્વ પગલું છે નોટોબંધી માટેનું, ખરેખર બહુ સુંદર અને આવકારદાયક છે. અત્યાર સુધીની જે આર્થિક વ્યવસ્થાની જે ખરાબ બદીઓ એમને દૂર કરવા માટે જે પ્રયત્ન કરેલો છે, અને તેમને આજે નવી સુધારણા માટે એમને જે પગલાં ભર્યા છે ખરેખર સુંદર છે. વર્ષની પૂર્વ સંધ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેરાતો કરી છે, ખાસ કરીને જે કિસાનલક્ષી જાહેરાત છે, જે સગર્ભા મહિલાઓ છે, જે આપણા સિનિયર સિટીઝન છે, આપણે વરિષ્ઠ નાગરિકો, એમને લક્ષી જાહેરાતો કરવામાં આવી છે કે જેમને આમાં હોમ લોન છે, મકાન રિનોવેશન છે, કિસાનો માટે જે રૂપે કાર્ડ છે, બેન્કિંગ સિસ્ટમને એક સુધારવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો એ આગળ જતાં ખૂબ સારા પરિણામો આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે 9 લાખની લોન પર 4% અને 12 લાખની લોન પર 3% વ્યાજદરની જાહેરાતની સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે બચત ઉપર 8% વ્યાજની અને ગર્ભવતી મહિલાઓને ₹6,000ની સહાયની પણ જાહેરાત કરી હતી. ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને સુરતની જનતા આવકારી રહી છે. મોદીજીએ 31 ડિસેમ્બર પર દેશને જે સંબોધિત કરેલું છે ત્યાં બહુ બધી જાહેરાતો કરેલી છે, જેમ કે ગર્ભવતી મહિલાઓના ખાતામાં 6,000 રૂપિયા આપશે, વ્યાજ દર ઘટાડેલા છે, જેમ કે 9 લાખના લોન પર 4% અને 12 લાખના લોન પર 3%, અને આવાસ યોજનામાં ગરીબોને મકાન આપશે. તદુપરાંત
સિનિયર સિટીઝનને 7.5 લાખ રૂપિયા જમા કરાવી શકો પર વ્યાજની રકમ જે ઉપાડી શકશે મહિને અને 8% વ્યાજ દર આપે છે. બહુ સરસ જાહેરાત છે. અને મોદી સરકારે જે જાહેરાત કરેલી છે એમાં બી પબ્લિકને કોઈ ડાઉટ નથી કે અમલ નહીં થાય. આજ સુધી જે બી જાહેરાતો કરેલી છે મોદી સરકારે બધા પર કામ કરેલું છે અને હવે પણ ચોક્કસ કરશે. મોદી સાહેબે જે જાહેરાત કરેલી છે એના લીધે ગરીબોનું ખૂબ કલ્યાણ થશે. ખાસ કરીને મહિલાઓને પણ બહુ ફાયદો થશે. જે ડિલિવરી બાદ પૈસા મળવાના છે એ પણ ખૂબ સારા પૈસા છે. આ ઉપરાંત ગરીબો માટે જે રિબેટ આપવાના છે હોમ લોન માટે, આજે મધ્યમ વર્ગના લોકો માટે હોમ એટલે કે ઘર બનાવવું એટલું બધું મુશ્કેલ બની ગયું છે. આવા સંજોગોની અંદર જ્યારે લોનની અંદર માફીમાં આપવામાં આવશે 3 થી 4% જેવી જે માફી છે એના લીધે લોકોને જે EMI આપવા પડતા હોય છે એ ઓછા થશે અને લોકો માટે ઘર શક્ય બનશે. લોકો પોતાનું ઘર મેળવી શકશે. જે નરેન્દ્ર મોદીએ જે સિનિયર સિટીઝન માટે રાહત આપી છે એ ઘણી સારી વાત છે, સરાહનીય છે. એના કરતાં વધુ 2% જો આપતે તો હજી વધારે સારું થશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓની રજૂઆત સંદર્ભે સરકાર સંપૂર્ણ સંવેદનશીલતાપૂર્વક યોગ્ય કરવા આગળ વધી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કર્મચારી એસોસિએશનની રજૂઆતને આધારે રાજ્ય સરકાર 10મી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ પણ કરવાની છે. આગામી 10 તારીખે એટલે કે 10 જાન્યુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કેસની જે મુદત છે, ફિક્સ પગારના કર્મચારીઓની જે કેસ ચાલી રહ્યો છે એની જે મુદત છે એ મુદત દરમિયાન રાજ્ય સરકાર નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારે જે છૂટછાટ આપવી છે, જે વધારો આપવો છે અથવા સેવાની શરતોમાં જે ફેરફાર કરવા છે અને કર્મચારીઓને વધુને વધુ ઝડપથી વધુને વધુ લાભ આપવાની સરકારની જે ઈચ્છા છે એની દરખાસ્ત અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં 10 તારીખની મુદત દરમિયાન એફિડેવિટ દ્વારા ગુજરાત સરકાર જ્યારે કરવાની છે અને એની અગાઉ અનેક પ્રકારે અમે જુદા જુદા પ્રસંગોએ ફિક્સ પગારના કર્મચારીઓને જાણ પણ કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરશું. તો એ વખતે ઉપસ્થિત હજારો કર્મચારીઓએ અમારી આ જાહેરાતને, સરકારની આ નીતિને વધાવી લીધી હતી. તમામ કર્મચારીઓ કોઈપણ રીતે આવી રાજકીય રમતનો ભોગ ન બને અને સરકારના કર્મચારી તરીકે જ પોતે કામ કરે અને એમની જે રજૂઆત હોય એ એમના એસોસિએશન દ્વારા એમના દ્વારા સરકારમાં સીધી રજૂ કરે એ અમે ચોક્કસ એમનો હક તરીકે સ્વીકારીએ છીએ. આ રીતે જુદી જુદી રીતે દેખાડો કરી અને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે એમનાથી ચેતી જવા ગુજરાતની પ્રજાને પણ મારી નમ્ર વિનંતી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શીખ સમુદાય દમણ દ્વારા નગર કીર્તન રેલી કાઢવામાં આવી હતી. નાની દમણ વીરાદા ઢાબાથી નગર કીર્તન પાલખી યાત્રા શરૂ કરવામાં આવી હતી, જેમાં કાર અને બાઇક સાથે મોટી સંખ્યામાં શીખ સમુદાય જોડાયો હતો. દેશભરમાં ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે દમણમાં પ્રથમ વખત પાલખી અને કીર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન યુવાનોએ કરતબનું પ્રદર્શન કર્યું હતું. પાલખી યાત્રાના દર્શનનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો. પંચમહાલ જિલ્લાનું પાવાગઢ યાત્રાધામ તરીકે જાણીતું છે. સાથે સાથે યુનેસ્કોએ 2004માં પાવાગઢ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સુરક્ષિત જાહેર કર્યા છે. અહીંયા ઇન્ડો ઇસ્લામિક જુમા મસ્જિદ, શહેરની મસ્જિદ, નગીના મસ્જિદ, જામી મસ્જિદ, કબૂતરખાના, નવલખા કોઠાર, માંચીની હવેલી, ચાંપાનેરની દિવાલ જેવી અનેક ઐતિહાસિક ઇમારતો તેની ખાસ સ્થાપત્ય કલાકારીગરી માટે ખૂબ જ મશહૂર છે. ચાંપાનેરમાં આવેલી આ ઇમારતોમાં હિન્દુ, જૈન તથા મોગલ સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે. આ ઐતિહાસિક વારસાને જોવા દરરોજ હજારો લોકો આવી રહ્યા છે. ચાંપાનેરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જે કિલોકિંગની અંદર બનાવેલા છે, જે પહાડની ઉપર એકદમ રોમાંચકનું સૌંદર્ય ધરાવે છે. પણ હાલ આ મહોત્સવના લીધે લોકોને પણ જાણવા મળ્યું છે કે અહીંયા ઘણી બધી સાઇટ છે, વર્લ્ડ હેરિટેજની સાઇટ છે, જે બધી જોવા જેવી છે. જેવું કે અહીંયા હાલમાં અમે અહીંયા જામી મસ્જિદ પર આવેલા છે.
આ એક हेरिटेज साइट છે અને ઘણા વર્ષો જૂનું અહીંયા સ્કલ્પચર્સ બધા बनेला છે। पर इस बार गवर्नमेंट ने जो पंच महोत्सव का आयोजन किया है उस कारण से हमको बहुत सारी चीजों को देखने का मौका मिला और बहुत कुछ जानने का मौका मिला। जैसे यहाँ पर शहर की मस्जिद है, कबूतर खाना है, एक ऑलरेडी 7 कमान वाली जगह है, तो बहुत सारी ऐसी जगह हैं जो और भी देखने के लिए हमको मिली है। और मेरे साथ साथ मैं अपने बच्चे को भी बता पा रहा हूँ कि ये कितने महत्व की जगह है। બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનના મંદિર ખાતે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીની નિશ્રામાં 3 દિવસના સફાઈ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ગામની મહિલાઓ દ્વારા ગામના મુખ્ય રોડની સફાઈ કરવામાં આવી હતી। અહીંયા રામ રચિત માનસ કથા, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, મહારાસ જેવા કાર્યક્રમ 5 તારીખ સુધી યોજાશે અને સફાઈ અભિયાન પણ યોજાશે। સ્વચ્છતા અભિયાન જે આપણે પીએમ સાહેબે જે સ્વચ્છતા એક કદમ આગે એના માટે જે અભિયાન ચાલુ કર્યું છે તો પૂજ્ય ગાદીવાળા શ્રીની પણ એવી ઈચ્છા છે કે જેટલું સાળીમપુર ગામને વિશે જે આપણે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ તો એ નિમિત્તે સાળીમપુર ગામ એકદમ ચોખ્ખું કરી અને સ્વચ્છતાને આગળ વધાવીએ। આ સાળંગપુર સ્વચ્છ થાય, જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો વાસ છે। ત્યારે આજે ભક્તિ માતા ચેરિટેબલની અંદર આજે બધા જ મહિલાઓ સાથે મળી અને ગામ સ્વચ્છ થાય, ગામ સ્વચ્છ હશે તો જ ભગવાનનો ત્યાં વાસ હોય છે। અને સ્વચ્છતા અભિયાન દ્વારા સમાજની અંદર સારો એક મેસેજ પહોંચે એવી રીતના બધા 3 દિવસના કાર્યક્રમો છે। એમાં યજ્ઞ છે, રાસોત્સવ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને નાટિક રૂપિકાઓ છે। આવા બધા આ 3 દિવસના કાર્યક્રમો રહેશે અને મહિલાની અંદર જાગૃતિ આવે એના દ્વારા સાંખ્યોગી બહેનો દ્વારા વિવિધ ચેપ્ટર ઉપર પ્રવચનો પણ આની અંદર ગોઠવેલા છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સણવાલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતો સ્થળ ઉપર જ ઉકેલવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તેમણે અધિકારીઓને સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ દાખવી લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ સંતોષકારક નિવારણ લાવવા જણાવ્યું હતું। શંકરભાઈએ જણાવ્યું હતું કે 1,20,000 વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓને મા વાત્સલ્ય કાર્ડ અને વૃદ્ધ વિધવા અને નિરાધાર સહાય માટે ફોર્મ ભરીને લાભાર્થીઓને ઘરે બેઠા સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। યુવાનોને રોજગારી આપવા ચારણકા જેવો વિશાળ સોલર પ્લાન્ટ આ વિસ્તારમાં બનાવવાનું આયોજન છે। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના ફોર્મ, ઝેરોક્સ મશીનની વ્યવસ્થા, એફિડેવિટ અને સ્ટેમ્પની સુવિધા સહિત અરજીઓ લખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ડિજિટલ પેમેન્ટના અભિગમને સાકાર કરવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ બેંકો, વેપારી એસોસિએશન્સ, ચેમ્બર ઓફ કોમર્સ, ડોક્ટર્સ, શાકભાજી અને રિક્ષા એસોસિએશનની સાથે અગાઉ અનેક વખત બેઠકો યોજી લોકોમાં કેશલેસ સિસ્ટમ અંગેની જાગૃતિ કેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જેના ભાગરૂપે યુનુસભાઈ નામના રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં સૌપ્રથમ પેટીએમ અને ભીમ એપ્લિકેશનનો લોગો લગાવ્યો છે। જેના ભાગરૂપે કલેક્ટર ઉદિત અગ્રવાલે રિક્ષાનો જિલ્લા પંચાયત સુધી પ્રવાસ કરીને પોતાના મોબાઈલમાંથી પેટીએમનો ઉપયોગ કરીને રિક્ષા ભાડાના રૂપિયા કેશલેસ સિસ્ટમથી ચૂકવ્યા હતા। કે આપ લોકો કેશલેસ પદ્ધતિથી ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ લેવા સ્વીકારો આમાં ખર્યા ઉતર્યા છે અને પોતાના રિક્ષામાં પેટીએમ અને ભીમ એપ્લિકેશનથી સુવિધાઓ ચાલુ કરી છે। અને પછી આપણે કીધું કે જિલ્લા પંચાયતમાં મારે એક મિટિંગ માટે આવવાનું હતું તો હું આપની જે રિક્ષાની સુવિધા છે એનો લાભ ઉઠાવીશ અને પેમેન્ટ પણ ડિજિટલ માધ્યમથી જ કરવામાં આવે। દેશના યુવાનોમાં કૌશલ્યના વિકાસ અને તેની મદદથી સહેલાઈથી રોજગારી પ્રાપ્ત થઈ શકે તે હેતુથી PMKVY યોજના અંતર્ગત છોટાઉદેપુરમાં એજીસ સ્કિલ દ્વારા તાલીમ કેન્દ્રની શરૂઆત કરાઈ છે। આદિવાસીની મોટી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં શરૂ કરાયેલા આ તાલીમ કેન્દ્રથી અહીંના આદિવાસી યુવક યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ તાલીમ કેન્દ્રમાં વિશેષ તાલીમ મેળવી પોતાનામાં રહેલા કૌશલ્યનો વિકાસ કરી સારી નોકરી મેળવી આર્થિક રીતે પગભર બનશે।
આ છોટાઉદેપુરના ફતેપુરા ડોન બોસ્કો સંકુલમાં શરૂ કરાયેલ તાલીમ કેન્દ્રમાં નર્સિંગ, કમ્પ્યુટર અને સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવનાર છે. અમારા આદિવાસી વિસ્તારની અંદર કોમ્પ્યુટર ક્લાસ જે ચાલુ થયા છે તો બહુ જ સારા છે અને ગમે ત્યાં જોબ કરવી હોય કે ગમે તે હોય તો કોમ્પ્યુટરનું પહેલા જ્ઞાન હોવું જરૂર છે. તો જ ભારતનું કલ્યાણ થશે અને આખા દેશનું કલ્યાણ થશે, કારણ કે આ યોજનાનું જે મેઇન સ્લોગન છે હુનર હૈ तो ही कदर है. અને ભારત સરકારના વડાપ્રધાન શ્રી નરેंद्र मोदी जी नो જે स्टेटमेंट है कि अगर हमें अपने देश को आगे बढ़ाना है तो पहले सबसे पहले हमारे अंदर कौशल होना चाहिए, तभी एक कुशल भारत का सपना हम देख सकते हैं. ગુજરાતના પ્રવાસે ફરી રહેલી બહુજન સમાજ પાર્ટીની પરિવર્તન યાત્રા રાજ્યના તમામ તાલુકા મથકે જાહેર સભા યોજી સંબોધન કરી રહી છે. પાટણથી નીકળેલી બીએસપીની યાત્રા અંબાજી ખાતે પહોંચી હતી અને ખોડા વડલી સર્કલ ઉપર થોભી પોતાના વાહનમાં જ સભાને સંબોધિત કરી હતી. બસપાના ગુજરાત પ્રદેશના કોઓર્ડિનેટર અશોક ચાવડાએ ભાજપ સરકારને રૂપિયાવાળી સરકાર ગણાવી આકરા પ્રહાર કર્યા હતા. સત્તા પરિવર્તન યાત્રા 8મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. ખોડલધામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના લેઉવા પટેલ સમાજમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખ 17 થી 21 જાન્યુઆરી 2017 દરમિયાન ઉજવનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે લેઉવા પટેલ સમાજ થનગની રહ્યો છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. જેતપુર પંથકના કાગવડમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન માં ખોડલનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. 17 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાનારા મહોત્સવમાં રોજ 5 થી 10 લાખ લોકો મુલાકાત લેશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ખોડલધામ મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી પથ્થરો વડે કરાયું છે. મંદિરની નીચેના ભાગે ધરતીપુત્રોના શિલ્પ એ રીતે મુકાયા છે કે જાણે ધરતીપુત્રોએ સમગ્ર મંદિરને ઉંચકેલું હોય. ખોડલધામની ભવ્યતા દીપાવવા માટે લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે. રાત દિવસ 250 થી 300 જેટલા સ્વયંસેવકો ખોડલધામ મંદિર પરિસરમાં કામે લાગ્યા છે, ત્યારે સ્વયંસેવકોમાં સેવા કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હમણાં મંદિરનું કામકાજ પૂરું થઈ રહેવા આવ્યું છે. લાઇટ ફિટિંગ પણ ચાલુ છે. 21 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ માટે ફૂલદડામાં તૈયારી ચાલુ છે. અહીં સાઈડમાં યજ્ઞકુંડ પણ તૈયાર થઈ રહ્યા છે. ગાર્ડનની પણ વ્યવસ્થા ફૂલ થઈ ગઈ છે. પાર્કિંગ મસ્ત બનાવી દીધું છે. બધું કોઈને કઈ તકલીફ પડે એવી કોઈ છે જ નહીં. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે ઉત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ, આ કાર્યક્રમમાં 17 તારીખથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બધી મૂર્તિઓ આવશે. એક શોભાયાત્રાના સ્વરૂપમાં એક ઉત્સવમાં જુદા જુદા ફ્લોટ્સ હશે અને એમાં જુદા જુદા ફ્લોટ્સ મેસેજ આપતા હશે કે વ્યસન જે બેટી બચાવવાના જુદા આપતા એમાં હશે બધું. અને 21 તારીખે ઓછામાં ઓછા અમારી અંદાજ છે કે આ 5 દિવસની અંદર કદાચ 50 લાખથી પણ વધી જશે. 5 દિવસ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન એશિયા બુકમાં 2 રેકોર્ડ ખોડલધામના આંગણે રચાશે, જેમાં પહેલો રેકોર્ડ માં ખોડલના રથ પરિભ્રમણનો હશે. 1.5 વર્ષથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખોડલ સ્વયં રથમાં બિરાજમાન બનીને ગામે ગામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા ફર્યા હતા. આ રથ રાજ્યના 18 જિલ્લા, 452 તાલુકા, 3500 થી વધુ ગામોમાં 1 લાખ કિલોમીટર ફર્યો હતો. આ ઉપરાંત એક જ સ્થળે એક જ જ્ઞાતિ દ્વારા 1008 હવનકુંડનો રેકોર્ડ નોંધાશે. તો આ સાથે માતાજીના પારંપરિક ગીતો, જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા અને સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાશે. આ સાથે ખોડલધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકશે. આમ તો અંદાજે તમારી એવો છે કે 21 તારીખે 15 લાખથી વધારે લોકો હશે અને એને સેન્સર દ્વારા અમારે ગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગ એ લોકો એમના એક રેકોર્ડ નથી કરતા, એની કાઉન્ટિંગ સિસ્ટમ હોય છે કે અમે એના ગેટ બનાવશું, એમાં સેન્સર મૂકશું અને એક લોકોની ગણતરી કરશું. 3.5 લાખ લોકો એમાં ગણતરી થઈ જશે એટલે અમે રેકોર્ડ અમે નોંધી દેશું. 3.5 લાખ લોકોથી વધારે લોકો થશે એટલે અમે નેશનલ એન્થમ અને રાષ્ટ્રગીત ગવાશું એક સાથે બધાને પાસે અને ગિનિસ બુકના અધિકારીઓ લંડન ત્યાં આવશે. મહત્વનું છે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈમાં સુધારા અંગે લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી ઉપર સોમવારે ચુકાદો આપ્યો હતો અને બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુર તેમજ સચિવ અજય શિર્કેને પદ પરથી હટાવ્યા હતા.
અદાલતની ન્યાય પ્રક્રિયામાં અનુરાગ ઠાકુર વિક્ષેપ કરતા જણાયા હોવાથી કોર્ટે તેમને દોષી ગણ્યા છે. આ સાથે અદાલતે એમ પણ જણાવ્યું હતું કે બોર્ડના તે તમામ પદાધિકારીઓ જે લોઢા પેનલની ભલામણ માનવાનો ઇનકાર કરી રહ્યા છે તેને પણ પદ ઉપરથી દૂર થવું પડશે. બીસીસીઆઈના કામકાજને જોવા અદાલતે એક વહીવટી સમિતિ બનાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અનુરાગ ઠાકોરનું કહેવું છે કે તેઓ ચુકાદાનું સ્વાગત કરે છે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટને લાગે છે કે બીસીસીઆઈ સેવા નિવૃત્ત જજોની દેખરેખમાં સારું કાર્ય કરશે, તો તેઓ પોતાની શુભકામનાઓ પાઠવે છે. मेरे लिए ये एक व्यक्तिगत लड़ाई नहीं थी, बल्कि ये खेल संस्था की स्वायत्तता की लड़ाई थी. मैं सुप्रीम कोर्ट का सम्मान करता हूं, जो किसी भी भारतीय को करना चाहिए. अगर माननीय सुप्रीम कोर्ट के न्यायाधीशों को लगता है कि बीसीसीआई रिटायर्ड न्यायाधीशों की निगरानी में बेहतर कर सकता है, मैं अपनी शुभकामनाएं उनको देता हूं. मुझे यकीन है भारतीय क्रिकेट उनके मार्गदर्शन में अच्छी तरह काम करेगा. भारतीय क्रिकेट और खेल की स्वायत्तता के लिए मैं प्रतिबद्ध हूं और सदा प्रतिबद्ध रहूंगा. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.